સુરતમાં ઉધના પોલીસે 1.15 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સુરતમાં ઉધના પોલીસે 1.15 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલી 4વ્હીલર કાર અને આઈસર ટેમ્પો મળી કુલ 11.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મહિલા સહિત 3 લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસની ટીમે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ઉધના ભેદવા ખુલ્લા પ્લોટ પાસે રેડ કરી હતી, જ્યાંથી પોલીસે 4વ્હીલ અને આઈસર ટેમ્પોમાંથી રૂપિયા 1,15,200 રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ ઉધના પોલીસે 6 લાખની કિંમતની 4વ્હીલ, 4 લાખની કિંમતનો આઈસર ટેમ્પો અને દારૂનો જથ્થો મળીને કુલ 11,56,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં ઉધના પોલીસની ટીમે ફિરોજભાઈ નઝીરભાઈ મંસૂરી, અમન અહેમદભાઈ શેખ અને સાયના ઉર્ફે શાહીના મુખ્તારભાઈ જમાદારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.